નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 ની અંદર આઈડીએલ ની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરનું સોલ્યુશન કરવાના છે, જેમાં આજનો ટોપિક છે આપણે યુનિટ નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો ચાલો આપણે એને એક્સરસાઇઝ આપણે એક્ટિવિટીના જે સોલ્યુશન છે તે આપણે કરવાના છે। તો સૌપ્રથમ તો આપણે કોષમાં આપેલા ક્રિયાપદનો ઉપયોગ કરી સાદા વર્તમાન કાળનો ઉપયોગ વડે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલામાં આવશે માય અંકલ lives in London, બીજામાં આવશે he does not write with his left hand, do they respect their elders, besides science we study history and civics, she never pluck a flower, here come your birthday cake, does no my father, do the student draw rangoli। એના પછીની તમને નવમી બ્લેન્ક આપેલા છે કે સ્વામી વિવેકાનંદ says rise, wake up and do not stop till the goal is reached। એના પછી દસમી છે he usually finishes his work in time। એના પછી રેખાંકિત શબ્દનો જગ્યાએ કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને નીચેના વાક્યને આપણે નકારમાં ફેરવવાના છે। તો ઇંગ્લિશની જગ્યાએ આપણે ફ્રેન્ચ શબ્દનો ઉપયોગ કરવાનો છે। તો જવાબ થશે નો મિસ્ટર આલ્બર્ટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ચ। એના પછીનું મોર્નિંગની જગ્યાએ ઇવનિંગ તમારે લખવાનું છે નો હી ડઝ નોટ કેચ ધ ટ્રેન એવરી ઇવનિંગ। ચાલો એના પછી ઈસ્ટની જગ્યાએ વેસ્ટ લખવાનું છે નો ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ। એના પછી લેપટોપની જગ્યા ઉપર આપણે કોમ્પ્યુટર શબ્દ લખવાનો છે નો સીતા ડઝ નોટ વર્ક ઓન હર કોમ્પ્યુટર। ક્લીનની જગ્યાએ તમારે ડર્ટી આપણે લખવાનો છે નો સી ડઝ નોટ કીપ હર રૂમ ડર્ટી। એના પછી ધેયની જગ્યાએ આપણે મોના શબ્દનો ઉપયોગ કરવાનો છે નો મોના ડઝ નોટ સ્લીપ ઇન ધ આફ્ટરનૂન। એના પછી આ જીરાફ ઇટ્સ લીવ્સની જગ્યાએ આપણે બનાના ઉપયોગ કરવાનો છે નો અ જીરાફ ડઝ નોટ ઇટ્સ બનાના। એના પછી સી રાઇડ અ બાઇક, તો સીની જગ્યાએ આપણે આઈ શબ્દનો ઉપયોગ કરવાનો છે નો આઈ ડુ નોટ રાઇડ અ બાઇક। નીચે આપેલા વાક્યોને આપણે ઉલટ પ્રશ્નોમાં ફેરવી અને કોષમાં માંગ્યા પ્રમાણે હકાર અને નકારમાં જવાબ આપવાનો છે। તો પહેલા તો આપણે વાક્યને આપણે ફેરવીએ તો ડઝ ટીયા ટોક વિથ હર ટીચર, હવે એને આપણે હકારમાં ફેરવીએ તો યસ, અહીંયા તમને હકારમાં વાક્ય લખવાનું કીધું છે તો યસ she talk with her teacher। એના પછી બીજો પ્રશ્ન છે do you water the plants, અને આ વાક્ય આપણે નકારમાં ફેરવીએ તો no I don't water the plants। એના પછી છે they push the table, yes they push the table। ચોથું છે does she reads the story books, તેનો જવાબ આવશે no she does not the story books। એના પછી છે do you do homework every day, તો એના જવાબ આપણે આકારમાં લખી યસ we do homework every day। બીજો પ્રશ્ન છે does he draw the picture, એનો જવાબ આપણે લખીએ no he does not draw the pictures। નેક્સ્ટ હવે આપણે યુનિટ આપણાના પછીનું જોવાનું છે, ત્રીજું યુનિટ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળ વિશે આપણે હવે સાદા ભૂતકાળમાં પહેલા તો કયા કયા ક્રિયાપદો આવશે વેન્ટ, વ્રોટ અને બાઉટ, આ બધા જ ક્રિયાપદો વર્બ આપણે હવે આપણે સ્વાધ્યાયમાં જે ખાલી જગ્યા આપેલી છે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી દઈએ। માય અંકલ લીવ ઇન લંડન, એના પછી જેનિશા પ્લે
a new game in the morning. બીજું છે did Anju prepare her project with the help of her father. એના પછી the passenger boarded into the plane. એના પછી છે we did not watch a new shoes in the evening. એના પછી did they admire Julie every much. એ આવશે admire. એના પછી છે did you visit your factory, our factory? All the students work hard for the entrance exam. I traveled to Delhi by bus when I was a student. નવમું છે did you perform at the stage show? દસમું છે he did not enjoy swimming during winter day. એના પછી છે રાજા participate in the quiz. Next છે I went for a movie after the school hours. ચલો નેક્સ્ટ હવે તમને કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યને નકારમાં ફેરવવાનો છે. એમાં પહેલું છે I stay in Australia for 3 years. ઓસ્ટ્રેલિયાની જગ્યાએ આપણે કેનેડા શબ્દનો ઉપયોગ કરવાનો છે તો નવું વાક્ય બનશે I did not stay in Canada for 3 years. એના પછી જે they sat at the beach for the whole day. તો they ની જગ્યાએ આપણે માર્થા લખવાનું છે માર્થા did not sit at the beach for the whole day. We talk on the phone for 20 minutes. 20 minutes ની જગ્યાએ 10 minutes આપણે લખવાનું છે we didn't talk on the phone for the 10 minutes per day. એના પછી છે she learned Japanese when she was a child. તો જાપાનીઝ ની જગ્યાએ આપણે લખવાનું છે સંસ્કૃત. She didn't learn Sanskrit when she was a child. He liked potato very much. તો એની જગ્યાએ આપણે ગીતા લખવાનું છે એની જગ્યાએ ગીતા didn't like potatoes very much. છઠ્ઠું છે શીતલ વર્ક વિથ ધ મિસ્ટર રાવ. તો શીતલની જગ્યાએ આપણે I શબ્દનો ઉપયોગ કરવાનો છે I didn't work with Mr. Rao. નીચેના કોષમાં શબ્દ ઉપયોગ કરવાનો છે. કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યોના આકારમાં ફેરવવાનો છે. તો પહેલામાં ટી ની જગ્યાએ આપણે કોફી શબ્દ ઉપયોગ કરવાનો છે તો રાજુ ડ્રેન્ક કોફી. કાર ની જગ્યાએ આપણે સ્કૂટર લખવાનું છે તો જીમ રિપ્લાઇડ ધ સ્કૂટર. જીમ રિપેર ધ સ્કૂટર. એના પછી 2010 ની જગ્યાએ 2011 તમારે લખવાનું છે વી મૂવ હર ઇન 2011. ઇલેક્ટ્રિશિયન ની જગ્યાએ તમારે લખવાનું છે ઇલેક્ટ્રિશિયન આપણે લખવાનું છે તો ધ ઇલેક્ટ્રિશિયન રિપેર ધ ઇલેક્ટ્રિક બોર્ડ. આઈ ની જગ્યા ઉપર તમારે ઇલેક્ટ્રિશિયન લખવાનું છે. એના બધા ચિત્તાની જગ્યાએ આપણે લાઈન લખવાનું છે ધ લાઈન અટેક ધ હન્ટર. નીચે આપેલા વાક્યોને આપણે ઉલટ પ્રશ્નમાં ફેરવી અને માંગ્યા પ્રમાણે હકાર નકારમાં આપણે ફેરવવાના છે. તો પહેલામાં વાક્ય આપણે યસ સ્વરૂપમાં બનાવવાનું છે. તો પહેલા આપણે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ ડીડ યુ ગો ટુ ધ ક્લાસ yesterday. તો એનો આકારમાં આપણે લખી યસ આઈ ડીડ. એના પછી બીજું છે એનો આપણે પહેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ડીડ સી લીવ્સ ધ સિટી ઇન 2012. એનું નકારમાં વાક્ય બનશે નો સી ડીડ. એના પછી ત્રીજા નંબર છે ડીડ ધ રેન સ્ટોપ અન અવર અગો. એનો આકારમાં બનશે યસ ઇટ સ્ટોપ ઇટ ડીડ. એના પછી છે નો નું વાક્ય સ્વરૂપે પેલા આપણે પ્રશ્નાર્થ વાક્ય બને ડીડ યુ બાય અ ન્યુ હાઉસ લાસ્ટ મંથ. એ પ્રશ્નાર્થ ચિહ્ન આપણે લખીએ તો એનો આન્સરમાં આપણે નકારમાં બનાવીએ નો વી ડીડન્ટ. એના પછી ડીડ યુ રીડ અન ઇન્ટરેસ્ટિંગ બુક લાસ્ટ વીકેન્ડ. તો એમાં પણ આવશે યસ આઈ ડીડ. એના પછી આઈ કમ્પ્લીટ માય વર્ક લાસ્ટ થર્સડે. અને નો નો વાક્ય બને છે ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક લાસ્ટ થર્સડે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે મૂકવાના છે. તો જવાબ એનો આવશે નો આઈ ડીડન્ટ. આ તો આપણે યુનિટ નંબર 2 અને 3 નો આપણે ગ્રામરનો ટોપિકનું સોલ્યુશન આપણે કર્યા છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે
યુનિટ નંબર 4 નું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો તેના માટે તમારે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. ધન્યવાદ.